મહેસાણામાં કેતન પટેલના કસ્ટોડિયલ મોત મામલે અમદાવાદ શહેર પોલીસને સ્ટેન્ડ 2ના આદેશ આપવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ કર્મચારીઓને હાજર રહેવા આદેશ અપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પણ સ્ટેન્ડ 2 પર છે। સવારના 6 વાગ્યાથી આ સ્ટેન્ડ 2ના આદેશ પોલીસ કમિશનરે આપ્યા છે। તો આ અંગે વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉદય રંજન। ઉદય, મહેસાણામાં કસ્ટોડિયલ ડેથના મામલે અમદાવાદ પોલીસને પણ સ્ટેન્ડ 2ના આદેશ આપી દેવામાં આવ્યા છે। શું અપડેટ છે? જે અમિતા, જ્યારે પણ પાટીદાર આંદોલન સામે આવ્યું હતું તો તેને લઈને પણ મહેસાણા અમદાવાદના ઘણા વિસ્તારો જે છે એ ખાસ કરીને ઇફેક્ટેડ વિસ્તારો હતા। મોત કસ્ટોડિયલ ડેથ જે છે એ કેતન પટેલનું મહેસાણાની અંદર થયું છે। આગ ત્યાં લાગી છે, ચોક્કસ એનો ધુવાડો જે છે એ અમદાવાદમાં પણ થતો હોય છે। આપણે હું આ દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો જે છે એ ઘાટોડિયા વિસ્તારના છે, જ્યાં અત્યારે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા એક એએસઆઈ કક્ષાના કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ વિસ્તાર જે છે એ ઘાટલોડિયા વિસ્તાર છે। જે તે સમયે પાટીદાર અનામત આંદોલન સામે આવ્યું હતું ત્યારે સૌથી વધારે ઇફેક્ટેડ એરિયા ગણવામાં આવે છે। સાથે સાથે આનંદબેન પટેલનો મત વિસ્તાર છે, બહુમતી જે છે પાટીદારોની રહેણાંક વિસ્તારમાં પણ સૌથી વધારે પાટીદાર લોકો અહીંયા રહે છે। તો મહેસાણાના પગલે જે પ્રમાણે આજે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના જ પગલે અમદાવાદનો રામોલ જે વિસ્તાર છે, ઘાટલોડિયા છે, સોલા છે, આ તમામ વિસ્તારોમાં અત્યારે સ્ટેન્ડ 2 પોલીસ છે અને ખાસ કરીને અમુક જે ચોક્કસ પોઈન્ટો નક્કી કરવામાં આવ્યા છે એ પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવે છે। આ સિવાય પીસીઆર વાળા અને પોલીસ વાનો જે છે આ વિસ્તાર છે, વિસ્તારની અંદર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યું છે। આ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી જે છે એ પણ સમગ્ર શહેર ઉપર પોતાની નજર જે છે એ રાખી રહ્યું છે। અને આ બંદોબસ્ત જે છે આ સ્ટેન્ડ 2નો જે આદેશ છે પોલીસ કમિશનરે ગઈ રાત્રે જ કહી દીધું હતું કે સવારના 6 વાગ્યાથી જ્યાં સુધી બીજો હુકમ ન મળે ત્યાં સુધી પોલીસ જે સ્ટેન્ડ 2 રહેશે। જી ઉદય, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો હાલ તો પોલીસને પણ સ્ટેન્ડ 2નો આદેશ આપી દેવામાં આવ્યા છે। પહેલેથી જ તકેદારીના ભાગરૂપે આ આદેશ આપવામાં આવ્યા છે।